જય સિયારામ મિત્રો, ધ વિલેજ વાઇબ્સ રાપરમાં તમારું સ્વાગત છે। આજે હું આવી ગયો હમીપર ગામે, આપણે દાના ભુવાજીને પણ મળવા આવી ગયા છે। તો કેમ છો દાના ભુવાજી? બસ મોજમાં। જય દાદાની। જય દાદાની। બસ તમે થોડીક મંદિર વિશે માહિતી આપો। આપી દી થોડી નોર્મલી તમને જે તમારે આ દાદાનું મૂળ ધામ પીછાવાડા। પીછાવાડાથી ભલે અનેક ધામ છે દાદાનો, બહુ પરચો છે, બહુ શ્રદ્ધા રાખે એનું ખૂબ દાડો બધી સમાજને, મુસલમાન હરિજન કોઈ સમાજનો દાડા કડે કોઈ અંતરો નથી, બધા એનું શ્રદ્ધા રાખે એટલે બધા એનું રાતે દાડો કામ કરે। દીકરી રોતી હોય તો એને સાણી રાખવા જાય। પછી પીછાવાડાથી અહીંયા દાદાનું મેન 700-800 વર્ષ થયા બનવામાં। હા, 700-800 વર્ષ। હા, બરાબર। સુરાપુરા તરીકે હીરા દાદા સોરિયા પરિવાર અને માને સોરિયા પરિવારના કુળદેવ જ કહેવાય। હા, પણ સોરિયા પરિવારનું કામ કરે, બીજી વસ્તીનું જ્યાં બેઠા છે એ બધી વસ્તીનું કામ કરે। એક નારિયેલમાં બેઠા હોય તો એટલું કરે, મૂર્તિમાં બેઠા હોય તો એટલું કરે, મોટો સદાવસ હાલતો હોય તો એટલું કરે। કામ દાડો બધાનું એટલું હીરા દાદા કરે। અને અહીંયા આપણે દર પૂનમ ભરાય છે, ત્યાં કેવી રીતે ધજા ચડાવવાના? ધજા ચડાવવામાં એવું કે કોઈ તમારા જેવા કોઈ માનતા દાદાને લીધો કે દાદા મારું આ કામ થઈ જાય એટલે હું ધજા કરી નેહડાને જમાડી પછી હેતુ સંતોષી જે આવે અહીંયા પ્રસાદ લે, બધાય પ્રસાદ લે, બધા કોઈ જાત ભાત નહીં, બધી વસ્તી પ્રસાદ અહીંયા લે। અહીંયા દર્શન છે ક્યાં ક્યાંથી આવે અહીંયા દર્શન? તમે કચ્છમાંથી, અમદાવાદથી, રાજકોટ, જ્યાં અમારો પરિવાર સોરિયા પરિવાર તો દાદાને માને છે ને એ આવે છે, બીજા અહીંયા ભેગા આવે છે। હા, એટલે મારો વિડીયો બનાવવા માટે ઈ જ છે કે જો લોકોને ખ્યાલ પડે કે દાદાનું સરસ મંદિર છે તો કોઈને દાદો અવતારે કૃષ્ણનો અવતાર છે। કૃષ્ણનો? હા, કૃષ્ણનો અવતાર છે। બહુ કામ કરે અને શ્રદ્ધા બંધાય એટલે એનું ખૂબ કામ કરે। હા, બરાબર। અને દાદા લગભગ નાનપણથી મતલબ દીકરા ના હોય ને દાડે દીકરાએ ખૂબ દીધા છે, બરાબર, દીકરી ના હોય ને દીકરી દે છે। બરાબર। પછી સસારમાં હોય કે દુઃખ હોય બિચારા દાદા સામે જોવે, દાડો અહીંયા સામું જોવે, અહીંયાનું કામ ફતે થાય છે। આવું દાદાનું કામ છે। અને અહીંયા 2017થી સદાવસ હાલે પૂનમ। બરાબર, દર પૂનમ ભરાય અહીંયા 2025 1500 જેવી પૂનમ જેવું ટાઈમ આટલી પબ્લિક પ્રસાદી લે। પછી ચૈત્ર મહિનો સાંજે અમારે 60 ઘર ભરવાડના, પછી મહેમાન તમારા જેવા કોઈ આવ્યા હોય એ પ્રસાદ લઈને આખો મહિનો દાદાના ખર્ચે, અને કોઈ એવો તમારા જેવો કોઈ દાતારો કોઈ દાડે કામ કર્યો કોઈ માનતા હોય એ વચ્ચેથી કોઈ જમણવાર જે તો એ લઈ લેવાનો, ના કે આખો મહિનો ચૈત્ર મહિનો આખો દાદાના ખર્ચે સાંજે ભરવાડ 60 ઘર અહીંયા વારું કરે। બહુ સારું કામ કહેવાય છે। દાદાની દે અને દાદાની મેર એવી। પછી નવું નોરતા ભાદરવા મહિનાના આવે, દિવસના મહેમાન દર્શન કરવા આવીએ, પ્રસાદ લે, પછી સાંજે નેહડો 60 ઘર। પછી વસ્તીના ભાવતા માણસો હોય એ દાદાને માન્યાવાળા એ પ્રસાદ લે। એટલે દાદાનું આવું કામકાજ છે। આપણે ઘરે ખાઈએ એવું ને ખાવાનું, ઘરે ખાઈએ એવું ને ખાવાનું, એમાં અંતરો નહીં, ઘી ગોળ દૂધ શાક દહીં, આવું દાદાનું કામ છે ને આવી દાદાને દયા છે। અમે દાદાનું ખાઈ છીએ, મોજ કરી છીએ। બરાબર। અને મુખ્ય ગુજરાતમાં આપણે કેટલા મંદિર હશે? ગુજરાતમાં મુખ્ય મંદિરમાં 4 નામાધારી મંદિર છે, 4 થી 5 ઓમ ઘણા નાના મોટા છે। અમારું જ્યાં સોરિયાનું એક ઘર હોય અહીંયા દાડો હોય, બરાબર। પણ એક પીછાવાડા, જંગુવાડ, શાહવાડી, હમીપર અને રાજપર। હા, દાદાના મુખ્ય ધામ બરાબર। દાદાને માને તો બધી વસ્તી જ છે, એમ ગમે ત્યાં બેઠા આખી બધી વસ્તી માને જ છે, એમ દાદો ખૂબ કામ કરે છે। આવું દાદાનું કામ છે। અને મારે હર વિડીયો પાછળ એક સંદેશ હોય જ છે, મતલબ હું તમારે પૂછવા માંગી કે આજના યુવાનો દારૂના વ્યસન તરફ જઈ રહ્યા છે, તો તમે કઈ આ વિડીયોના માધ્યમથી કઈ કહેવા માંગશો? અમારે 60 અહીંયા ભરવાડના ઘર છે, પછી ભાઈબંધ દોસ્તાર તમારા જેવા આવે, મારા કડે આવે, એને દારૂનો તો મને ભલે હવે પબ્લિક આપણું તો માનતી નથી, કોઈ જે વિશેથી હાલતા હોય, પણ અમારે દાદાનો નિયમ એવો હોય કે બારી દુકાન થઈને ભાગર રહી જાંપો રહ્યો, ભાગરથી ઓરો દારૂડિયો આજે નથી આવતો, આવે એને પરચો મળી જાય। બસ એ જ વસ્તુ છે ને, એ દારૂડિયો આવે ને પરચો મળી જાય, એમ ભાગરથી પરો ગમે એ કરે। ભાગરની અંદર આવે લોકો દારૂડિયો આવી જાય, એને કદાચ સડથી કદાચ કોઈ વગર સમજીને આવી ગયો હોય, જાતો કરે દાડો જાતો કરે ને એને ફડાકો કરે ને કરે। આવો એનો નિયમ તો ખરો જ, એમ દારૂ માંસ મટણી એ નથી હાલતું, એમ મીઠો પ્રસાદ આવી દાદાને દયા છે। વસ્તી અમારો રાપર તાલુકો ભગવાનના કોળ મને આગેવાનો બધા આવે, દાદાનો આમંત્રણ જાય એટલે ધારાસભ્ય હોય કે તાલુકા પ્રમુખ હોય કે સરપંચ હોય કે નાગરિક હોય ગામનો આગેવાનને ફોન કરો એટલે બધા આવે। અને ગામને
ગામને એક હું ફોન કરું કે આપણે આ કામ કરવાનું એક પગે આ વસ્તી ઊભી રહે. હા એટલે દાદા ઉપર એનો વિશ્વાસ મને દાદા માથે વિશ્વાસ, દાદાનું કામ નનકું હોય એટલે હું કહું કે ભાઈ આપણે આ કરવાનું એટલે વસ્તી એક પગે ઊભી રહે એમ. દાડો કોઈનું લેતો નથી કે અહીંયા દાતારું આવે ને દાતારા મકાન બનાવે કે આટલા પૈસા દઉં, એ દાદાને મને દાડો દાદાની રીતે જ. ના ના સારું ધનુભાઈ, ભલે બીજી વાર આપણે મુલાકાત લેશું. બસ કાંઈ વાંધો નહીં, વાતચીત કરવા બદલ આભાર. દાદા માથે વિશ્વાસ રાખજો, તમારું સરસ હાલશે, સરસ કામ કરશે. ભલે જય દાદા. ભલે જય દાદાની.